નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીર ન્યૂઝ લાઈવ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવીના ઐતિહાસિક પુલ પ્રત્યે સરકાર બેદરકાર હોય, પુલની સાર સંભાળ અને સમારકામ સરકારને જાગૃત કરવા માંડવી તાલુકા તથા શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા ચાલુ વરસાદી રેલી યોજી મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું। ખોટા તાઇફા તથા ભ્રષ્ટાચાર બંધ થાય એવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી। રફીકે રાયમાં વીર ન્યૂઝ લાઈવ માંડવી। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે વીર ન્યૂઝ લાઈવને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। આ ખૈરાજભાઈ શું રજૂઆત હતી? જો આજે માંડવી શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા માંડવીનો જે ઐતિહાસિક પુલ છે, જે રાજાશાહી વખતનો છે, અને આ પુલની દુર્દશા જોઈ અને એવું લાગ્યું કે અમે અહીંયા પરથી પસાર થઈ ત્યારે પુલ અમને કહે છે કે મેં ઘણા તમને સારા આપ્યા, આ માંડવીને સારો આપ્યો, પણ અત્યારે મારો કોઈ સારો નથી, એટલે પુલ કહે છે કે મને બચાવો। એટલે અહીંયાની સિટી, માંડવી સિટી તેમજ તાલુકા કોંગ્રેસ આજે પુલ બચાવવા માટે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે અમે આવેલા છીએ। મામલતદારશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે અને મામલતદારશ્રીને અમે રજૂઆત કરી છે કે અમે 8 દિવસની અંદર તમને આ તંત્રને મહેતલ આપીએ છીએ કે 8 દિવસની અંદર આનો નિરાકરણ આવવો જોઈએ। અહીંયા આના ઉપર તમે જુઓ તો ગાંડા બાવળ, બીજા ઝાડો, હવે જો જગડા ઝાડ જે છે એ અંદર જો પુલની અંદર જશે, એના પાયામાં જશે તો પાયાને નુકસાન કરશે। આ જૂનો પુલ છે એ 10 વર્ષ નહીં ચાલે અને આ પુલ હજી 50 વર્ષ કાંઈ ન થાય જો એની મરામત કરવામાં આવે તો। રાજા બાવાની પ્રતિમાની પણ એવી જ હાલત છે કે ખાડો નીચે પડી ગયો છે, થોડીક વરસાદ થશે તો એને પણ નુકસાન થશે। તો આ જે માંડવીની જે ઐતિહાસિક ધરોહર છે એને બચાવવા માટે અમે આ કોંગ્રેસ પક્ષ દ્વારા અમે લડી રહ્યા છીએ અને માંડવીની પ્રજાને પણ અમે આહવાન કરીએ છીએ કે આમાં અમારું કોઈ સ્વાર્થ નથી, પણ માંડવીની અસ્મિતા બચાવવા માટે અમારે કદાચ કાંઈ પણ લડવું પડે અને આના માટે સંઘર્ષ કરવું પડે તોય અમે સંઘર્ષ કરશું, એવી તમારા માધ્યમથી હું આ તંત્રને સૂચના આપું છું। અને હું વધુમાં જણાવું છું કે જ્યારે આ પુલ બંધ કરવામાં આવ્યું ત્યારે આ માંડવીના ભાજપના જે ચૂંટાયેલા જે કાઉન્સિલરો છે બધા પહોંચી આવ્યા છે, પણ અત્યારે જે ઝાડવા ઉગી ગયા છે અંદર, પુલને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે। હરામ કોઈનું કંઈ દિલમાં કોઈ પેટનું પાણી પણ હાલતું નથી। હું માંડવીના તમારા માધ્યમથી આજે આ વખતે માંડવીના ચીફ ઓફિસર, માંડવીના જે અહીંયા પ્રમુખ છે નગરપાલિકાના, એને અને ધારાસભ્યશ્રીને પણ હું એક અત્યારે ચેલેન્જ ફેંકું છું કે તમારો સેનિટેશન જે વિભાગ છે એ અમારો ઓડિટર બેસાડી અને તમારો બેસાડો, અને એમાં જો વિસંગતતા ના આવે તો અમે તમારા ગુલામ થઈ જઈએ। આમાં અંદર કરોડોનો ભ્રષ્ટાચાર થાય છે। માંડવી નગરપાલિકાના જે અધિકારી તેમજ પદાધિકારી અધિકારીઓ બધા ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। ભ્રષ્ટાચારની આ 5-6 મહિનામાં જેટલા ઘર ભરાય એટલા ભરાય એવી તૈયારી કરી રહ્યા છે। તો આ અમુક વસ્તુઓની જે જાળવણી કરવાની છે એ જાળવણી કરતા નથી અને પૈસાનો દુર્વ્યય અત્યારે તમે જોઈ શકો છો, કરોડો રૂપિયા ખર્ચી અને પાણીના નિકાલ માટે ત્યાં કરી રહ્યા છે, પણ હકીકતમાં અરે તો પણ સરની આવ બંધ કરવાની શું જરૂર પડી? જો તમે કરોડો રૂપિયા ત્યાં પાણીના નિકાલ માટે ખર્ચતા હો તો તમે પાણીનો સ્ત્રોત છે તળાવનો, જે વરસાદી પાણીનો, એ બંધ કરવાની તમે શું જરૂર પડી? એટલે આવનારા સમયમાં માંડવીની પ્રજા આનો એક પાઈનો હિસાબ માંગશે અને એની સામે અમે પણ લડત ચાલુ રાખશું। જય હિન્દ, જય ભારત। આજે અમે મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવેલ છે અને નવો પુલ છે એમાં ટ્રાફિક માટે કોઈ જાતની વ્યવસ્થા નથી રાઉન્ડ અબાઉટ નથી, પોલીસવાળા કોઈ અહીંયા ટ્રાફિક પોલીસ કોઈ પણ હાજર રહેતો નથી અને અહીંયા અવારનવાર એક્સિડન્ટનો ભય રહે છે। આ નવો પુલ છે એ ક્યારે પડશે એનું કોઈ નક્કી નથી, કારણ કે અત્યારે ગુજરાતમાં પુલોની રમઝટ લાગી પડી છે કે આ પુલ તૂટ્યો, ઓ પુલ તૂટ્યો, એટલા માણસો મારે આટલી ગાડીઓ ગઈ, પણ આ સરકારનો પેટનો પાણી નથી હાલતો। આ 132 વર્ષનો પુલ છે એ અડીકમ ઊભો છે, એમાં બાઇક અને
ફ્રી વ્હીલને રસ્તો આપે અને ત્યાંથી ટ્રાફિક થોડી ઓછી થાય તો માણસોનો જીવ જોખમમાં પડે છે એ ન પડે અને આરામથી બધા લોકો જેને તકલીફ છે એ લોકો અહીંયાથી પસાર થઈ જાય, ટુ વ્હીલવાળા, રિક્ષાવાળા અને માણસો પણ અહીંયાથી. હવે અત્યારે તો માણસો પણ ચાલી રહ્યું છે કે એ પુલની હાલત કરી નાખી છે. અહીંયા ઢોરવાળો બનાવી દીધો છે, અહીંયા ખેતર પોખવાનું છે. લગભગ અમને એવો લાગે છે કે પુલ ઉપર હવે ખેતી કરશે આ લોકો. અને આ પુલ ઐતિહાસિક પુલ છે અને આ પુલ કાયમ માટે રહેશે અને આ પુલ જે નવો છે એ તૂટી જશે કારણ કે અહીંયા લોકો પુલમાં પણ ભ્રષ્ટાચાર થયેલ છે. આ પુલમાં ઉપર અમારી માગણી છે કે આ 2 વ્હીલ અને 3 વ્હીલ માટે ખુલ્લો મૂકે અને એનો જે રિપેરિંગ કામ છે એ કરે. 7 વર્ષ થયા એનો હજી સુધી કોઈ પણ એની એન્જિનિયરિંગ તપાસ નથી થઈ અને ક્યારે થશે એ પણ ભગવાનને ખબર. પણ આ ભ્રષ્ટાચારી એ લોકો પોતાનો ખીચો કેમ ભરાય એવી રીતે પોતાનું કામ કરે છે. અને આ પુલ છે એ કઈ વર્ષોથી કંઈક નદીઓ આવી ગઈ. આ નવો પુલ બને છે એમાં હજી એક જ નદી આવી છે, તેમાં અડધો પુલ તો ખવાઈ ગયો છે અને એમાં કેટલા ખાડા પડ્યા છે. ક્યારે એક્સિડન્ટ થાય એનો કોઈ જવાબનો એનો કોઈ ભરોસો જ નથી. માણસોનો જીવ અધર થઈ ગયા છે આ પુલ ઉપરથી આવે છે ત્યારે. માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ નવા જૂના પુલને થોડી રિપેરિંગ કરી અને 2 વ્હીલ અને 3 વ્હીલ માટે ચાલુ કરે. જય હિન્દ, જય ભારત. આજરોજ માંડવીના ઐતિહાસિક અને વર્ષો જૂના પુલ વિશે અમે વાત કરીએ છીએ. 100 વર્ષથી ઉપર જે 150 વર્ષની નજીક પહોંચવા આવ્યો છે જે પુલ, આજે એ પુલની હાલત, એના પર બાવળો, બોરડીઓ વગેરે ઉગી ગયા છે. એની કોઈ મરમ્મત નથી. 2007ની અંદર તેની મરમ્મત થઈ હતી. આ પુલને બંધ કરી અને જર્જરિત કરવાનું એક પ્રકારનું કાવતરું છે કે કોઈ પણ વસ્તુને જો વાપરવામાં ના આવે, એનો ઉપયોગ કરવામાં ના આવે તો એ વધારે ખરાબ થાય. આ